આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એનિમિયા એટલે કે સાદી ભાષામાં શરીરમાં લોહીની ટકાવારી ઓછી હોવી. આપણા લોહીમાં હિમોગ્લોબિન હોય છે જે ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે હિમોગ્લોબિન ઘટી જાય છે ત્યારે શરીરના અંગોને પૂરતો ઓક્સિજન મળતો નથી. આના કારણે વાળ ખરવા, સ્વભાવમાં ચીડચીડિયાપણું આવવું, સતત માથું દુખવા જેવી તકલીફો શરૂ થાય છે. ઘણી વખત એના બહુ બધા ટાઈપ હોય છે. ઘણા હિમોગ્લોબિનથી થતું હોય, ઘણા એપ્લાસ્ટિક એનિમિયા થતું હોય, અલગ અલગ ટાઈપ હોય છે. હવે સવાલ એ છે કે આમ આપણે હોમિયોપેથી કઈ રીતે મદદ કરી શકે છે. જુઓ, માત્ર આયર્નની ગોળીઓ કે બીજા સપ્લિમેન્ટની ગોળીઓ લેવી કાયમી ઉકેલ નથી. ઘણી વખત તમે આયર્ન ખાવો છો પણ તમારું શરીર તેને પચાવી શકતું નથી, એટલે કે એબ્સોર્બ કરી શકતું નથી. હોમિયોપેથી આ મૂળભૂત સમસ્યાઓ પર કામ કરે છે. તે કોઈ આડઅસર વગર તમારા પાચન તંત્રને સુધારે છે, જેથી તમે ખોરાક લો છો તેમાંથી શરીર જાતે જ કુદરતી રીતે લોહી બનાવવાનું શરૂ કરી દે છે, એટલે કે આયર્નનું એબ્સોર્પ્શન વધારી દે છે કે બીજા મિનરલનો. ખાસ કરીને બહેનોમાં માસિકની સમસ્યા હોય કે પછી હરસ મસાની તકલીફ હોય જેનાથી લોહી જતું રહે છે. હોમિયોપેથી માત્ર લોહી વધારતું નથી, પરંતુ જે કારણથી લોહી ઓછું થાય છે તે બીમારીને પણ જળમૂળમાંથી મટાડે છે. કારણો ઘણા બધા હોય લોહી ઓછું થવાના, એ બધી બીમારીને હોમિયોપેથી મટાડે છે. તો કૃત્રિમ દવાઓથી નહીં પરંતુ કુદરતી રીતે હોમિયોગ્લોબિન અથવા તો કોઈ બી ઉણપ હોય તે વધારી શકો છો. તો આજે જ એક નિષ્ણાત હોમિયોપેથી અથવા તો અમારી સલાહ લો. જરૂર બને તો અમારો કોન્ટેક્ટ કરો. ધન્યવાદ.